આપણે બધા સુખની શોધમાં હોઈએ છીએ ખરું ને? પણ એવું સુખ જે ક્યારે ઓછું ન થાય, જે હંમેશા આપણી સાથે રહે, એનું રહસ્ય શું છે? આજે આપણે આ સવાલનો જવાબ શોધીશું 1953ની અખંડ જ્યોતિ પત્રિકાના પાનાઓમાં. અને આ અમૂલ્ય જ્ઞાન આપણને મળ્યું છે મહાન આધ્યાત્મિક ગુરુ અને માર્ગદર્શક યુગ ઋષિ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી પાસેથી, જેમણે લાખો લોકોના જીવનને નવી દિશા આપી. આજની આ ભાગદોડવાળી જિંદગીમાં ખુશી મળે તો છે, પણ એ કેટલી વાર ટકે છે? તો સવાલ એ જ છે કે એવું અવિનાશી, કાયમી સુખ ક્યાંથી મળે? ચાલો આ સફર શરૂ કરીએ અને આ રહસ્યને ઉકેલીએ. જો સામાન્ય રીતે આપણે શું કરીએ છીએ? ખુશીને બહારની વસ્તુઓમાં શોધીએ છીએ, જેમ કે નવી ગાડી, સારો પગાર કે કોઈ વખાણ કરે. પણ આ બધી ખુશીઓ તો આવે છે અને જાય છે. આ પત્રિકા કહે છે કે સાચી દિશા બહાર નહીં, પણ આપણી અંદર છે. તો સવાલ એ થાય કે આ આંતરિક સુખ મેળવવું કેવી રીતે? એનું પહેલું પગથિયું શું છે? બધી જ શરૂઆત થાય છે આપણા વિચારોથી, આપણા મનમાં ચાલતા વિચારોની શક્તિથી. આ વાત કેટલી સાચી છે ને? આપણા વિચારો જ આપણી દુનિયા બનાવે છે. જો સવારે ઉઠીને એમ વિચારીએ કે આજનો દિવસ તો બહુ ખરાબ જ જવાનો છે, તો મોટાભાગે એવું જ થાય છે. પણ એની જગ્યાએ જો આપણે સકારાત્મક વિચારીએ, તો આપણું મગજ સારી તકો શોધવા માટે તૈયાર થઈ જાય છે. આ પત્રિકામાં સુખના 2 પ્રકાર બહુ સરસ રીતે સમજાવ્યા છે. એક છે ક્ષણિક સુખ, જેમ કે મનપસંદ આઈસ્ક્રીમ ખાવો, મજા આવે, પણ જેવો આઈસ્ક્રીમ પૂરો, મજા પણ પૂરી. અને બીજું છે અક્ષય સુખ, એટલે કે એવું સુખ જે અંદરથી આવે, શાંતિથી, આત્મનિયંત્રણથી, અને જે હંમેશા આપણી સાથે રહે. હવે આ આંતરિક શક્તિ મેળવવા માટે એક બહુ મહત્વનો કોન્સેપ્ટ છે: બ્રહ્મચર્ય. આ શબ્દ સાંભળીને ઘણા લોકોને એવું લાગે કે આનો અર્થ માત્ર લગ્ન ન કરવા એવો થાય. પણ ના, એનાથી ઘણો ઊંડો અર્થ છે. બ્રહ્મચર્ય એટલે આપણી બધી જ ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો અને આપણી શક્તિને કોઈ મોટા સારા કામ માટે વાપરવી. તો આ આત્મનિયંત્રણની વાત તો કરી, પણ એ કોઈ હવામાં કરવાની વાત નથી. એના માટે એકદમ પ્રેક્ટિકલ રીત પણ બતાવવામાં આવી છે. અને એ પ્રેક્ટિકલ સાધન છે પ્રાણાયામનું વિજ્ઞાન. એટલે કે આપણા શ્વાસને કાબૂમાં લેવાની કળા. ક્યારે વિચાર્યું છે કે આપણા એક સામાન્ય શ્વાસમાં કેટલી બધી તાકાત છુપાયેલી હોઈ શકે છે? પ્રાણાયામના મુખ્યત્વે 3 સ્ટેપ્સ છે. પહેલું, પૂરક, એટલે કે શાંતિથી નિયંત્રિત રીતે શ્વાસ અંદર લેવાનો. બીજું, કુંભક, એટલે કે શ્વાસને થોડીવાર અંદર રોકી રાખવાનો. અને ત્રીજું, રેચક, એટલે કે ધીમે ધીમે નિયંત્રિત રીતે શ્વાસ બહાર કાઢવાનો. બસ આટલી સરળ પ્રક્રિયા, પણ એની અસર આપણા મન અને શરીર પર જબરદસ્ત થાય છે. અને આના ફાયદા? અરે ફાયદા તો ઘણા છે. એનાથી મન એકદમ શાંત થઈ જાય છે. શરીરની જે એનર્જી ચેનલ્સ છે, જેને નાડીઓ કહેવાય, એ શુદ્ધ થાય છે. વિચારવામાં સ્પષ્ટતા આવે છે, ફોકસ વધે છે. એક રીતે કહીએ તો આ ઊંડા આધ્યાત્મિક અનુભવો માટેનો પાયો તૈયાર કરે છે. તો આપણે આત્મનિયંત્રણની વાત કરી, પણ આ સફર ફક્ત આપણી અંદર પૂરી નથી થતી. એ બહારની દુનિયા સાથે પણ જોડાયેલી છે. દુનિયામાં આપણી જે ભૂમિકા છે, આપણા જે કર્તવ્યો છે, એની સાથે. આ પત્રિકા આપણને બહુ સરસ રીતે યાદ અપાવે છે કે એક અર્થપૂર્ણ જીવન માટે આપણા 3 મુખ્ય કર્તવ્યો છે. પહેલું, આપણી જાત પ્રત્યેનું કર્તવ્ય, એટલે કે આપણું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાચવવું. બીજું, આપણા પરિવાર પ્રત્યેનું કર્તવ્ય. અને ત્રીજું, આખા સમાજ પ્રત્યેનું કર્તવ્ય. અને આ ચિત્ર જુઓ, કેટલું સુંદર છે. આ આપણને પરિવારના મહત્વની યાદ અપાવે છે. એક સારા સમાજનું નિર્માણ સારા પરિવારોથી જ થાય છે. અને અહીં જે લખ્યું છે કે સદ્ગુણી સંતાનનો આશીર્વાદ એ એક દૈવી ભેટ છે, એ વાત કેટલી સાચી છે. તો આ બધી વાતો પછી આ પત્રિકા આપણને જીવન જીવવાનો આખો સારાંશ અમુક બહુ જ શક્તિશાળી નિષ્કર્ષોમાં આપે છે. એમાં જીવન કે નિષ્કર્ષ નામના પ્રકરણમાં એક બહુ ઊંડી વાત કહી છે કે જે પ્રેમ નથી જાણતો એ ઈશ્વરને પણ નથી જાણતો. જેણે પ્રેમ કરતા શીખી લીધું, સમજો કે એણે ભક્તિનો સાચો અર્થ પામી લીધો. અને બીજો એક બહુ જ મહત્વનો મુદ્દો કે સાચું ચારિત્ર્ય ક્યારે બને? જ્યારે આપણે સ્વાર્થી ઈચ્છાઓ પાછળ દોડતા હોઈએ ત્યારે નહીં, પણ જ્યારે આપણે નિઃસ્વાર્થ ભાવે કોઈની સેવા કરીએ ત્યારે આપણું સાચું ચારિત્ર્ય ઘડાય છે. તો ચાલો, આટલી બધી ઊંડી વાતો પછી આ બધા વિચારોને એકવાર ફરીથી એક સારાંશના રૂપમાં જોઈ લઈએ.
તો આ આખી વાતનો સાર શું છે? પહેલી અને સૌથી અગત્યની વાત, સાચું કાયમી સુખ બહાર નહીં પણ આપણી અંદર જ છે. બીજી વાત, આપણા વિચારોમાં ગજબની તાકાત છે. એ જ આપણી દુનિયા બનાવે છે. ત્રીજું, આત્મનિયંત્રણ અને પ્રાણાયામ જેવી ટેકનિકથી આપણે મન અને શરીરને શુદ્ધ કરી શકીએ છીએ. અને છેલ્લે, પ્રેમ, સેવા અને આપણા કર્તવ્યોનું પાલન. આ જ એક સારા અને અર્થપૂર્ણ જીવનનો પાયો છે. અને આ બધું જાણ્યા પછી એક વિચાર આવે છે કે આજે આપણે અર્થપૂર્ણ જીવનની શોધમાં આમ તેમ ભટકીએ છીએ. પણ શું એવું બની શકે કે આ બધાના જવાબો તો વર્ષોથી આપણી પાસે જ હતા? કદાચ આગલી વખતે જ્યારે સુખની શોધમાં હોઈએ ત્યારે બહાર નહીં પણ એકવાર અંદર ડૂક્યું કરી જોવું જોઈએ.